નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાંથી। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ઈડર, વડાલી અને જાદરથી પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો ઈડર નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર નાશ કરવામાં આવ્યો। પોલીસની રેડ તેમજ અલગ અલગ સ્થળોએ કરેલ નિગરાની હેઠળ મળેલી અને ઝડપાયેલી 6 થી 7 લાખ વિદેશી દારૂની બોટલોનો સરકારી સ્ટાફની દેખરેખ હેઠળ નાશ કરવામાં આવ્યો। આજે સવારે ઈડર મામલતદાર તેમજ ઈડરના એક ડીવાયએસપી, 3 પોલીસ ઇન્સ્પેક્ટર અને સાબરકાંઠા જિલ્લાના નશા અને આબકારી અધિકારીની ઉપસ્થિતિમાં વિદેશી દારૂની બોટલોનો સિવિલ કોર્ટના આદેશથી અને જેસીબીના મદદથી નાશ કરવામાં આવ્યો। તૂટેલી ફૂટેલી બોટલોનો કાચ કોઈને પણ વાગી ના જાય તે હેતુથી જેસીબી મદદથી ખાડો ખોદીને તે તૂટેલા ફૂટેલા કાચને ઈડર નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર દાટી દેવામાં આવેલા હતા।